ફ્રેન્ડ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અગત્યના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 11 જાન્યુઆરી. પહેલો ક્વેશ્ચન છે, લઘુ વિત્ત બેંકમાં પરિવર્તિત થનાર દેશની પ્રથમ શહેરી સહકારી બેંક કઈ બની? જવાબ છે શિવાલિક મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક. તો શિવાલિક મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક ભારતનું પ્રથમ એવું સહકારી બેંક બની ગઈ છે, જે લઘુ વિત્ત બેંક એટલે કે સ્મોલ ફાઇનાન્સ બેંક તરીકે પોતાનામાં બદલાવ લાવી રહ્યું છે કે એમાં બદલાઈ જશે, કારણ કે ભારતીય રિઝર્વ બેંકે આ સહકારી બેંકને વાણિજ્યિક બેન્કિંગ લાયસન્સને પોતાની મંજૂરી આપી દીધી છે. હવે શિવાલિક મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક એપ્રિલ 2021થી શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંકના નામથી પોતાનું બેન્કિંગ કામકાજની આગળ શરૂઆત કરશે. જાન્યુઆરી 2020માં જે શિવાલિક મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક છે એને આરબીઆઈથી વાણિજ્યિક બેન્કિંગ લાયસન્સ માટે ઇન પ્રિન્સિપલ એપ્રુવલ મળ્યું હતું, જે અંતર્ગત આ સહકારી બેંકનો કારોબાર શરૂ કરવા માટે 18 મહિનાનો સમય અપાયો હતો. તો લઘુ વિત્ત બેંકના ભારતીય સરકારના માર્ગદર્શન માટેનું એક વિશિષ્ટ ક્ષેત્ર છે, જે આરબીઆઈ દ્વારા બનાવવામાં આવ્યું છે. તો એ હવે બની જશે શિવાલિક મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક. એનું નામ થશે એપ્રિલ 2021થી શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંક. બીજો ક્વેશ્ચન છે, પ્રવાસીઓના મતે બાબતે પ્રથમ સ્થાને કયો દેશ છે? ભારત, કારણ કે વિદેશોમાં સૌથી વધુ ભારતના જ લોકો બહાર જતા હોય છે. તો દેશની બહાર રહેતા ભારતીયોની સંખ્યા છેલ્લા 28 વર્ષમાં 346% જેટલી વધી ગઈ છે. દુનિયામાં પ્રવાસી ભારતીયોની વસ્તી 1.75 કરોડ જેટલી છે, એન્ડ ભારત એ રીતે પ્રથમ સ્થાને છે. બીજા ક્રમે મેક્સિકો એન્ડ ત્રીજા ક્રમે ચીન છે. તો આ સૂચિ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનની ગ્લોબલ માઇગ્રેશન રિપોર્ટ 2020માં જણાવ્યા મુજબ છે, જે 2018ના આંકડાઓ મુજબ છે. એમ પણ ભારત સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ પણ ભારત છે, કારણ કે વિદેશોમાં જે ભારતીયો રહે છે એ સૌથી વધુ રેમિટન્સ ભારતમાં મોકલે છે. તો સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ પણ ભારત છે. એન્ડ પ્રવાસીઓ જે છે એટલે કે ભારતના જ લોકો સૌથી વધુ બહાર બીજા દેશોમાં કમાવા માટે, રહેવા માટે કુશળ અકુશળ બંને રીતે ભારતના વધારે જાય છે. વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે? 10 જાન્યુઆરી. તો 14 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ એક નિર્ણય લીધો કે હિન્દી એ ભારતની રાજભાષા રહેશે. તો હિન્દી ભાષાને અનુચ્છેદ 343 અંતર્ગત દેવનાગરી લિપિમાં એક રાજભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. હિન્દી એ ભારતમાં સૌથી વધુ બોલવામાં આવતી ભાષા છે. એન્ડ દેશના 70% જેટલા લોકો તેને બોલે છે અને સમજે છે. એન્ડ વિશ્વમાં જોઈએ તો એ ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. એન્ડ સૌથી વધુ બીજા નંબરની બોલાતી માતૃભાષા છે. ચીનની જે છે એ પ્રથમ આવે છે, એન્ડ ભારતમાં હિન્દી. એન્ડ 14 સપ્ટેમ્બર એ હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે, જ્યારે 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસેના હિન્દીના પ્રચાર પ્રસાર માટે, એને વિશે લોકોમાં જાગૃતતા વધારવા માટે સંમેલનો યોજે અને હિન્દીનું મહત્ત્વ સમજાવે. ભાષા વિલુપ્ત થઈ જાય એના કરતાં વધુ, મતલબને ભેળસેળ થઈ જાય, નવા બીજી ભાષાના વર્ડ્સ એડ થઈ જાય, એના કરતાં બેટર છે કે નહીં, જેનું મૂળ રૂપ એ હોય એ ચાલુ રહે, એક રીતે સચવાય, એના માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. વિજિલન્સ નાગરિક મોબાઈલ એપ કોણે લોન્ચ કરી? મનોજ સિન્હા. તો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જમ્મુ કાશ્મીરની એન્ટી કરપ્શન બ્યુરોની મોબાઈલ એપ્લિકેશન સતર્ક નાગરિક અને પોર્ટલ બહાર પાડ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં પારદર્શી, જવાબદાર અને ઉત્તરદાયી શાસન માટે દરેક સંભવ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, જે દિશામાં પગલાં રૂપે આ એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય નાગરિકોને ભ્રષ્ટાચારની ફરિયાદ સરળતાથી નોંધાવી શકે એવો છે. આમાંના એક અરજી કરશો ત્યારે એક અરજી નંબર મળશે, જેનાથી તમે તમારી અરજીને ટ્રેક પણ કરી શકશો કે નહીં, સ્ટેટસ શું છે, કે કેટલા સુધી પહોંચ્યું છે એની કાર્યવાહી. તો આ એપથી શું થશે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક રીતે જંગ છેડી લીધો છે અને પારદર્શી સિસ્ટમ ઊભી થશે. કઈ બેંકે સેનાના જવાનો માટે શૌર્ય સેલરી એકાઉન્ટ લોન્ચ કર્યું?
બંધન બેંક. તો બંધન બેંકે સેનાના જવાનો માટે શૌર્ય સેલરી એકાઉન્ટ શરૂ કરવાની લોન્ચ કર્યું છે. આ માટે બંધન બેંકે આર્મી સાથે એક MOU ઉપર હસ્તાક્ષર કર્યા. આ એકાઉન્ટ સેનાના જવાનો માટે ખાસ છે, જેમાં ઘણી સુવિધાઓ આપવામાં આવશે, જેમ કે 0 બેલેન્સે એકાઉન્ટ ખોલવામાં આવશે, ખાતામાં 1 લાખથી વધુ રાશિ ઉપર 6% વ્યાજ મળશે, બેંકના બધા ATM ઉપર અનલિમિટેડ ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે, જે અત્યારે બીજા બેંકોમાંના લિમિટેડ થઈ ગઈ છે કે 5 ટ્રાન્ઝેક્શન કરશો તો આટલો ચાર્જ લાગશે, 4 કરશો તો આટલો લાગશે. પોતાના પૈસામાં જ હવે તો કન્ફ્યુઝ થઈ જાય. શૌર્ય વિઝા ડેબિટ કાર્ડના ઇસ્યુ કરવા પર વાર્ષિક શુલ્ક નામે કોઈ પૈસા નહીં કપાય. આપણે તો મેસેજ આવ્યો એના બી પૈસા કપાય, તમારા પૈસા સાચવે એના બી પૈસા કપાય. એન્ડ 30 લાખથી વધુ રૂપિયાનો ફ્રી પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ આપવામાં આવશે. એન્ડ 1 કરોડ રૂપિયાનો એર એક્સિડન્ટ કવર આપવામાં આવશે. તો આવી અમુક ખાસ સુવિધાઓ છે જે સેનાના જવાનો માટે જ છે. તો બંધન બેંકે ખોલ્યું છે સેનાના જવાનો માટે શૌર્ય સેલરી એકાઉન્ટ. કયા રમતથી સંબંધિત ખેલાડી ડગમારા બાસ્કોવાએ 12 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે? ટેનિસ. તો સ્લોવાકિયાના ટેનિસ ખેલાડી ડગમારા બાસ્કોવા પર મેચ ફિક્સિંગના આરોપો બાદ ટેનિસ ઇન્ટિગ્રિટી યુનિટ દ્વારા 12 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવાયો છે. એન્ડ બાસ્કોવાને આ અપરાધ માટે $40,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જે ઘટાડીને પાછળથી એવું નક્કી કરવામાં આવ્યું કે 90 દિવસની અંદર $1,000નો દંડ ભરી લે. તો ટેનિસ ઇન્ટિગ્રિટી યુનિટે 2017માં ડગમરાની તરફથી મેચ ફિક્સિંગમાં 5 મેચોમાં તેમણે મેચ ફિક્સિંગ કર્યું હોય એવી જાણકારી મેળવી હતી. અને પછી બાસ્કોવાએ પોતાના ઉપર જે આરોપો લાગ્યા છે એનો સ્વીકાર પણ કરી લીધો હતો કે એમણે મેચ ફિક્સિંગ કર્યું હતું. તો હવે તેમને 12 વર્ષ સુધી ટેનિસની નિયામક સંસ્થાઓ તરફથી આયોજિત કોઈ પણ ટેનિસ ઇવેન્ટમાં ભાગ લઈ નહીં શકાય. 12 વર્ષમાં તો કારકિર્દી બી ખતમ થઈ જાય. કયા મંત્રાલય દ્વારા ફ્રેટ બિઝનેસ ડેવલપમેન્ટ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું? રેલવે મંત્રાલય. તો ભારતીય રેલવેએ કારોબારીઓને વધુ સારી સેવા આપવા માટે ફ્રેટ બિઝનેસ ડેવલપમેન્ટ પોર્ટલ શરૂ કર્યો છે, જેના ઉપરથી ગ્રાહક પોતાનો કન્સાઇનમેન્ટની ઓનલાઈન ટ્રેકિંગ કરી શકે છે, જેથી એક ક્લિક ઉપર તમામ સુવિધાઓ ઉપલબ્ધ થઈ જશે. આના પાછળ સરકારનો હેતુ સુરક્ષિત માલ પરિવહન કરવાનો છે. માલ પરિવહનમાં હવે આધુનિક તકનીકનો ઉપયોગ થવા લાગ્યો છે, જેથી કંપનીઓને જ આવકને વધારવામાં મદદ મળશે અને સાથે દેશમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પણ પ્રોત્સાહન મળશે, જેથી આ પ્રક્રિયા વધુ પારદર્શી બનશે. કોના દ્વારા નવી દિલ્હી રાજ્ય સરકારના ડિજિટલ કેલેન્ડર અને ડાયરી એપ લોન્ચ કરવામાં આવી? પ્રકાશ જાવડેકર. કોણ છે એ? તો કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી છે. તો સૂચના પ્રસારણ મંત્રી મુજબ દર વર્ષે 11 લાખ કેલેન્ડર અને 99,000 ડાયરીઓ છાપવામાં આવે છે, પરંતુ કેલેન્ડર અને ડાયરીને આ એપ્લિકેશન દ્વારા એક બટનની ક્લિકથી મેળવી શકાશે. તો કોરોનાના સમયમાં હવે આ વર્ષે કેલેન્ડર એન્ડ ડાયરીનો ખર્ચ ન છપાવીને 5 કરોડ રૂપિયા બચાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એન્ડ ડિજિટલ વિકલ્પ પસંદ કરવાથી માત્ર 2 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. એન્ડ હવેથી શું કે મોબાઈલ ફોનમાં તમારી આ સુવિધા ઉપલબ્ધ, મોબાઈલ ફોનમાં તમારું કેલેન્ડર, મોબાઈલ ફોનમાં તમારી ડાયરી ઉપલબ્ધ થઈ જશે. હાલમાં અંગ્રેજી એન્ડ હિન્દી ભાષામાં જ ઉપલબ્ધ છે, પરંતુ 15 જાન્યુઆરીથી 11 ભાષાઓમાં, જે લોકલ સ્થાનિક ભાષાઓ છે એમાં ઉપલબ્ધ થઈ જશે. ગોલ કેલેન્ડર એકદમ મફત છે, જેને વાપરવું હોય વાપરો. એન્ડ બ્યુરો ઓફ આઉટરીચ એન્ડ કમ્યુનિકેશન દ્વારા આનું જે એપ્લિકેશન છે એ વિકસાવવામાં આવ્યું છે. સારું છે, પેપરલેસ બધું થાય. આંતરરાષ્ટ્રીય અખંડ સંમેલન એડુકોન 2020 કોણે આયોજિત કર્યું? રમેશ પોખરિયાલ, એમનું ઉપનામ છે નિશંક. તો કેન્દ્રીય શિક્ષા મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 2 દિવસીય વર્ચ્યુઅલ આંતરરાષ્ટ્રીય અખંડ સંમેલન એડુકોન 2020નો શુભારંભ કર્યો.
આ 2 દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલન ગ્લોબલ એજ્યુકેશન રિસર્ચ એસોસિએશનના સહયોગથી કેન્દ્રીય વિશ્વવિદ્યાલય પંજાબ બઠિંડા દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે, જેનું થીમ છે ઇન્વિઝિનિંગ એજ્યુકેશન ફોર ટ્રાન્સફોર્મિંગ યુથ ટુ રિસ્ટોર ગ્લોબલ પીસ. એટલે ગુજરાતીમાં જોઈએ કે વૈશ્વિક શાંતિને સાકાર કરવા માટે યુવાઓમાં બદલાવ માટે શિક્ષાની સંકલ્પના છે. તો આ સંમેલન ભારતમાં પોતાની રીતનું પ્રથમ આયોજન છે, જ્યાં દુનિયાભરના વિદ્વાનો સતત 31 કલાક રોકાયા વિના મેરેથોન સંવાદ સત્ર કરશે અને ભારતમાં સમાન ગુણવત્તાવાળી શિક્ષાને પ્રોત્સાહન આપવા માટે ઉચ્ચ શિક્ષામાં આઈસીટીના ઉપયોગની સંભાવનાઓ શોધશે. ઇન્ટરનેટ શટડાઉનના લીધે દુનિયામાં સૌથી વધુ નુકસાન કયા દેશને થયું? ઓફકોર્સ ભારત. આપણે નેટની બહુ જરૂર. તો ઇન્ટરનેટ બંધ થવાના લીધે ભારતના $2.8 બિલિયન નુકસાન થયું છે, જે ભારતને 2020માં નાગરિકોને ઇન્ટરનેટ પહોંચથી રોકનાર 21 દેશોની સૂચિમાં સૌથી ઉપર મૂકે છે. ભારતમાં ઇન્ટરનેટ બંધ દુનિયાભરના $4 બિલિયન લગભગ નુકસાનનો 3/4 ભાગ છે. કુલ $4 બિલિયન માંથી 2.8 તો ભારત એકલાના છે. તો યુકે આધારિત ડિજિટલ ખાનગી અને સુરક્ષા અનુસંધાન સમૂહની એક રિપોર્ટથી જાણકારી મળ્યા મુજબ આ 2019ની તુલનામાં લગભગ બમણાથી વધુ નુકસાન છે. આપણો બધો મોસ્ટલી કારોબાર જ ઓનલાઈન ભણતા નહીં આપણે. ફતેહ-1 કયા દેશનું સ્વદેશી રોકેટ પ્રણાલી છે? પાકિસ્તાન. તો લદ્દાખમાં ચીન તરફથી જે તણાવ વધી રહ્યો છે, એના પછી પાકિસ્તાન પણ એલઓસી ઉપર યુદ્ધની તૈયારી કરી રહ્યો છે. ચીનની એરફોર્સ સાથે 20 દિવસો સુધી શાહીન-9 યુદ્ધાભ્યાસ કર્યા બાદ પાકિસ્તાને હવે ફતેહ-1 ગાઇડેડ મલ્ટી લોન્ચ રોકેટ સિસ્ટમનો ટેસ્ટ કર્યો છે, જે સફળ રહ્યો છે. એનું સફળ પરીક્ષણ રહ્યું છે. તો ફતેહ-1 રોકેટ 140 કિલોમીટર દૂરથી માર કરવામાં સક્ષમ છે. ભારત હમણાંથી કેટલા લગભગ 2020માં 40 જેટલા મિસાઇલ પ્રણાલી એમને ટેસ્ટિંગ કર્યા છે. તો હવે પાકિસ્તાન પણ તૈયારી કરીને પોતાનું પાછું સ્વદેશી એને પણ ટેસ્ટ કર્યું છે. અને સારી વાત છે કે સફળ પણ રહ્યું છે. કયા રાજ્યને બર્ડ ફ્લૂના લીધે સમગ્ર રાજ્ય વિસ્તારમાં નિયંત્રિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યો? પંજાબ. તો દેશમાં 3 રાજ્યોમાં બર્ડ ફ્લૂનું 3 નહીં, હવે તો બહુ વધી ગયા છે. ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં, ઉત્તર પ્રદેશમાં, પંજાબમાં, કેરળમાં. તો દેશમાં ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂનું જોખમ સતત વધી રહ્યું છે. અત્યાર સુધી મોટી સંખ્યામાં પક્ષીઓના બિચારા કાગડા એન્ડ કયા મરઘીઓ એ બી ગયા. અત્યાર સુધી મોટી સંખ્યામાં પક્ષીઓના મૃત્યુ થઈ ગયા છે. એન્ડ રાજધાની દિલ્હીમાં પણ હવે 200થી વધુ પક્ષીઓના મૃત્યુ થવાના સમાચાર મળ્યા છે. તો પંજાબ સરકારે પાડોશી રાજ્યોમાં જે થઈ રહેલી પક્ષીઓના મૃત્યુને જોતા એમણે પોતાના રાજ્યને નિયંત્રિત ક્ષેત્ર ઘોષિત કરી દીધું છે. તો અસમ સરકારે પણ હમણાં ઉત્તર પૂર્વી ક્ષેત્રના બહારથી આવતા પોલ્ટ્રી ઉત્પાદનોને અસ્થાયી રીતે પ્રતિબંધ મૂકી દીધો છે. અને પંજાબ સરકારે પણ હવે 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં પોલ્ટ્રી અને અસંસાધિત પોલ્ટ્રી માંસ સહિત જીવિત પક્ષીઓના આયાત ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. આનાથી શું થાય કે બર્ડ ફ્લૂના સંક્રમણને રોકી શકાય. એમણે પશુ અધિનિયમ 2009ના સંક્રામક રોગોના રોકથામ અને નિયંત્રણ હેઠળ રોગ નિયંત્રિત કરવા માટેના જે અધિનિયમની જોગવાઈઓ છે એ અનુસાર આ નિર્ણય લીધો છે અને નિયંત્રિત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. કયા રાજ્ય દ્વારા મહિલાઓ અને વરિષ્ઠ માટે મફત બસ સેવા શરૂ કરવામાં આવી? આસામ. આસામના મુખ્યમંત્રી સોનોવાલે 9 જાન્યુઆરી 2021ના રોજ ગુવાહાટીમાં ભ્રમણ સારથી યોજના હેઠળ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મફત બસ સેવાની જે શરૂઆત કરવા માટે ગુલાબી બસોની શરૂઆત કરી છે. તો અસમ ભ્રમણ યોજનાને વિત્ત મંત્રી ડૉક્ટર હિંમત બિસ્વા શર્માએ માર્ચ 2020માં લોન્ચ કરી હતી અને એના અનુરૂપ હવે બસોની શરૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા. સારું ને, મહિલાઓ અને ઘરડાઓને ચિંતા જ નહીં, શાંતિથી ફર્યા કર્યા. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.